ધોરણ 6 વિષય અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 3 એમાં એક્ટિવિટી 3 સુધી કમ્પ્લીટ કર્યું હતું. એક્ટિવિટી 4 એના આઈ થિંક મિનિંગ મેં તમને લખાવી દીધા છે, પાઠ ચલાવવાનો છે. તો આજે આપણે પાઠ જોઈશું. પાઠનું નામ છે બિરજુ ધ બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, કે બિરજુ બહાદુર છોકરો. બરાબર, એક બીજું છોકરાનું નામ હોય છે, તે બહાદુર હોય છે, તેનું નામ ધ બ્રેવ કેમ કીધું છે તો આપણે આ પાઠમાં જોઈશું. કે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન. કે પહાડોમાં એક નાનું ગામડું હતું. માઉન્ટેન એટલે પહાડ, પર્વત. કે પર્વતોમાં એક નાનું ગામડું હતું. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સૂરજપુર. તે ગામનું નામ હતું સૂરજપુર. ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સૂરજપુર. કે સૂરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. ફોરેસ્ટ એટલે જંગલ. કે આ જે સૂરજપુર નામનું જે ગામ હતું, એ ગામની ચારે બાજુ જંગલ હતું. બરાબર, જંગલની વચ્ચે આ ગામ આવેલું હતું. પીપલ ઇન સૂરજપુર વેર હેપી. સૂરજપુરના લોકો ખૂબ જ ખુશ હતા. બરાબર, હેપી હતા. ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ. ધે વર્કડ હાર્ડ એટલે તેઓ સખત મહેનત કરતા, એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ અને ખૂબ જ પાક પકવતા હતા. બિરજુ અ યંગ મેન અલ્સો લીવડ ઇન સૂરજપુર. કે બિરજુ એક યુવાન છોકરો, તે પણ સૂરજપુરમાં રહેતો હતો. બરાબર. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. ટોલ એટલે ઊંચો, તે ઊંચો, અને હેન્ડસમ એટલે દેખાવડો. તે ઊંચો અને દેખાવડો હતો. કોણ ઊંચો અને દેખાવડો હતો? તો બિરજુ. એ સૂરજપુરમાં રહેતો હતો અને તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ વેલ્ધી ટુ. તે સમૃદ્ધ પણ હતો. વેલ્ધી એટલે સમૃદ્ધ. બટ હી વોઝ નોટ બ્રેવ. પરંતુ તે બહાદુર હતો નહીં. બરાબર, તો આપણે એમ વિચારતા હઈશું કે અહીંયા તો એમ કહે છે કે હી વોઝ નોટ બ્રેવ, તે બહાદુર નથી હોતો, પરંતુ પાઠનું નામ છે બિરજુ ધ બ્રેવ, કે બિરજુ બહાદુર છે. પણ કઈ રીતે તે બહાદુર બને છે, એનું નામ કઈ રીતે આપ્યું છે બ્રેવ, તો આપણે આગળ આ પાઠમાં આવશે તે જોઈશું. કે તે બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તે એક નાના ઉંદરથી પણ ડરતો હતો. અફ્રેડ એટલે ડરવું. કે તે એક નાના ઉંદરથી પણ ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. તે રાત્રે કદી બહાર જતો નહીં. તેને એટલો ડર લાગતો હતો કે એક નાનું ઉંદરને પણ જોવે તો પણ તે ડરી જતો, અને રાત્રે ક્યારેય તે બહાર નીકળતો નહીં. એટલો બધો ડરપોક હતો. ધ ચિલ્ડ્રન ટીચ્ડ હિમ. બાળકો તેને ચીડવતા હતા. કઈ રીતે ચીડવતા હતા? તો બિરજુ ધ કોવાડ. કોવાડ એટલે ડરપોક, કે ડરપોક બિરજુ, એ નામે બાળકો તેને ચીડવતા હતા. કોવાડ કહેતા હતા. બરાબર, એને ડરપોક કહેતા હતા. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. કે એક વખત ગામના સરપંચને કેટલાક ડાકુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. ત્યાં ગામનો જે સરપંચ હોય છે તેમને ડાકુ તરફથી ચિઠ્ઠી મળે છે. કેવી ચિઠ્ઠી મળે છે? તો વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. આજે રાત્રે અમે તમારા વિલેજ, ગામમાં આવવાના છે. એ ચિઠ્ઠીમાં લખેલું હોય છે. કીપ ઓલ યોર મની. તમારા બધા પૈસા
એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી, અને ઘરેણાં તૈયાર રાખજો. એવું ડાકુ તરફથી સરપંચ હોય છે તેમને ચિઠ્ઠી મળે છે કે આજે અમે તમારા ગામમાં રાત્રે આવવાના છે, તેથી તમારા બધા પૈસા અને ઘરેણાં તૈયાર રાખજો. તો હવે સરપંચ શું કરશે? તો ધ સરપંચ કોલ ધ વિલેજર્સ. તો સરપંચ બધા વિલેજર્સ ગામવાસીઓને બોલાવે છે ત્યાં. એન્ડ હી શો ધેમ ધ નોટ. અને તેમને જે આ ચિઠ્ઠી મળી હોય છે એ ચિઠ્ઠી ગામના લોકોને બતાવે છે, તેમને વંચાવે છે કે જુઓ આ ચિઠ્ઠી ધાડપાડુઓ ડાકુઓ તરફથી મળી છે. Some villagers wanted to attack the dacoits. તો કેટલાક ગામ લોકો ધાડપાડુઓ ડાકુ પર હુમલો કરવા ઈચ્છતા હતા. આ જ્યારે ચિઠ્ઠી વાંચે છે તો બધાની મત જાણે છે સરપંચ કે તમારા બધાનો મત શું છે, આપણે શું કરવું જોઈએ. ત્યારે કેટલાક ગામ લોકો એમ કહે છે કે આપણે તેમના ઉપર હુમલો કરવો જોઈએ. તો સમ અધર સેડ, તો કેટલા બીજા ગામના લોકો કહે છે વી શેલ ટ્રેપ ધેમ, આપણે તેઓને ફસાવવા જોઈએ. બરાબર, આમ અલગ અલગ બધાનો મત હોય છે. બિરજુ વોઝ અલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ, તે ઊભો થાય છે. એન્ડ ટોલ્ડ ધ સરપંચ, અને સરપંચને કહે છે. શું કહે છે કે સર સાહેબ, ડોન્ટ વરી એબાઉટ ધ ડેકોઇટ. સાહેબ ચિંતા ન કરશો, આ ધાડપાડુઆ ડાકુઓની તમે ચિંતા કરશો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું તેમને પાઠ શીખવાડીશ. આવું કોણ કહે છે? જ્યારે બધા ગામવાસીઓ હોય છે, ગામના લોકો હોય છે, ત્યાં બિરજુ પણ હોય છે. અને બિરજુ ઊભો થાય છે અને કહે છે કે સરપંચ તમે એની ચિંતા કરશો નહીં, હું આ ડાકુઓને પાઠ ભણાવીશ. એટલે બધા તો પહેલાં તો આશ્ચર્યમાં મુકાઈ જાય કે આ એ બિરજુ છે કે જે એક નાના ઉંદરથી પણ ડરે છે, જે રાત્રે બહાર નીકળતો નથી. બાળકો તેને કોવા ડરપોક કહે છે. અને એ બિરજુ કહે છે કે હું તેમને પાઠ શીખવાડીશ. એટલે બધા આશ્ચર્યમાં મૂકી જાય છે, હસવા લાગે છે. ધ વિલેજર્સ લાવ, તેથી ગામના લોકો તો હસવા લાગે છે. ધ સરપંચ સેડ, સરપંચ કહે છે વોટ, શું? યુ વિલ ટીચ ધેમ અ લેસન, કે તું તેમને પાઠ શીખવાડીશ. સરપંચ પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે તું ઊભો થઈને આવું કહેશ કે તું તેમને પાઠ શીખવાડીશ. બિરજુ, યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ. સરપંચ તેને યાદ અપાવે છે કે બિરજુ, તું તો એવો છોકરો છું કે જે એક નાના ઉંદરથી પણ ડરે છે, અને તું એમને પાઠ શીખવાડીશ. હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન, તું તેઓને કેવી રીતે બોધપાઠ શીખવાડીશ. તારા પાસે એવી કઈ યુક્તિ છે કે જેના લીધે તું એમને પાઠ શીખવાડીશ, એવું સરપંચ બિરજુને પૂછે છે. બિરજુ રિપ્લાઇડ, બિરજુ ઉત્તર આપે છે, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, કે બિરજુ ઉત્તર આપતા કહે છે કે મને 10 એવા મજબૂત યુવાન માણસો આપો. કેટલા? 10. મારી સાથે 10 એવા મજબૂત, સ્ટ્રોંગ હોય, સશક્ત હોય તેવા માણસો મને આપ્યો. આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક યોજના છે, એવું બિરજુ સરપંચને કહે છે. ધ સરપંચ એગ્રીડ, પછી સરપંચ તેની વાતથી સહમત થાય છે, તેને હા પાડે છે. હી આસ્ક 10 સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ, પછી સરપંચ તેને 10 એવા મજબૂત યુવાન માણસોને તેની સાથે જવાનું કહે છે. બરાબર,
કે સરપંચ પણ તેની વાતથી એગ્રી થઈ જાય છે અને તેની સાથે 10 એવા યુવાન માણસને તેની સાથે મોકલે છે. આફ્ટર સનસેટ, સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ઝાંપે ભેગા થાય છે. ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક. તેઓ વાયરનું ગૂંચળું ભારી અને સ્ટીક લાકડીઓ લઈને આવે છે. They tied the wire to the trees across the road. અને શું કરે છે પછી? તેમણે રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તે તાર બાંધી દે છે. આ જે તારનું ગૂંચળું લઈને આવ્યા છે અને સોંટીઓ જે લાકડીઓ લઈને આવે છે તે તારનું ત્યાં એ ગામમાં આવવાનો જે રસ્તો છે ત્યાં ઘણા બધા ઝાડ હોય છે, જંગલ હોય છે, તો સ્વાભાવિક છે ત્યાં બધા ઝાડ હશે. તો એ રસ્તે ઝાડ ઉપર જે ઝાડના આજુબાજુ જે બધા ત્યાં તાર બાંધી દે છે અને અંધારામાં જો એ ડાકુઓ આવે તો તેમને તાર તો દેખાય નહીં. આવી યુક્તિ ઘડે છે. એન્ડ then they hide themselves behind the trees. અને પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ જાય છે. It was a dark. અંધારું હતું. They did not see anyone for a long time. તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લાંબા સમય સુધી ત્યાં કોઈ આવ્યું નહીં. તેઓ ઝાડની પાછળ સંતાયેલા હતા. તમને આ બાજુના પેજ ઉપર દેખાશે બધા ફ્રેન્ડ્સ. બિરજુ અને તેની સાથે 10 મજબૂત યુવાન માણસો હોય છે, ઝાડીની પાછળ સંતાઈ ગયા હોય છે. લેટ એટ નાઇટ, મોડી રાત્રે, ધ ડેકોઇટ્સ કેમ ઓન હોર્સ બેક. ધાડપાડુઓ ઘોડે સવાર થઈને આવે છે. મોડી રાત થાય છે તો ડાકુઓ હોય છે એ ઘોડે સવાર થઈને આવે છે. They did not see the wire in the dark. તેઓએ અંધારામાં તાર જોયો નહીં. તમને મેં શું કીધું? જે તાર હોય એ અંધારામાં તેમને દેખાય નહીં. વન બાય વન they fell down. એક પછી એક તેઓ નીચે પડવા લાગે છે. બરાબર? તે ઘોડા લઈને આવે છે તે અંધારામાં તેમને તાર દેખાતો નથી, તેથી એક પછી એક નીચે પડવા લાગે છે. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. પછી બિરજુ અને તેના મિત્રો બહાર આવે છે. ધે કોચ ધ ડેકોઇટ્સ. તે ડાકુઓને પકડે છે. એન્ડ ટાઈડ ધેમ ટુ ટ્રીઝ. અને તેઓને વૃક્ષો સાથે બાંધી દે છે. એન્ડ ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સરપંચ કોલ ધ પોલીસ. બીજા દિવસે જે સરપંચ હોય છે એ પોલીસને બોલાવે છે. એન્ડ ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. અને પોલીસે એ ડાકુઓની ધરપકડ કરે છે, તેમને અરેસ્ટ કરે છે. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. સરપંચ અને જે ગામના લોકો હોય છે એ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે કે તેઓ સારું એવું કામ કર્યું, યુક્તિ ઘડી અને આ ડાકુઓને પકડાવ્યા. તેથી સરપંચ અને ગામના લોકો એ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપે છે. નાવ બિરજુ વોઝ નોટ બિરજુ ધ કોવાર્ડ. હવે બિરજુ એ ડરપોક બિરજુ હતો નહીં. હી વોઝ બિરજુ ધ બ્રેવ. તે બહાદુર બિરજુ હતો. બરાબર? તે હવે ડરપોક રહ્યો નહીં. તે બહાદુર બિરજુ તરીકે, બિરજુ ધ બ્રેવ તરીકે ઓળખાયો. તેથી આ પાઠનું નામ છે બિરજુ ધ બ્રેવ. તો તમને આ પાઠમાં ખબર પડી હશે. હવે આપણે એક્ટિવિટી 5 જોઈશું.
એક્ટિવિટી 5ની સૂચના છે, વાર્તાનું મૂક વાંચન કરો, એમાં આપેલા શબ્દોને બીમાં આપેલ અર્થ સાથે જોડો. બરાબર. તો એમાં પહેલું છે ફોરેસ્ટ. તો ફોરેસ્ટ જંગલમાં શું હોય? આમાંથી કોઈ પણ એક એને મળતું હોય તો ફૂલ ઓફ ટ્રીઝ, ઝાડ હોય ને. તો આપણે અહીંયા લખીશું 2 નંબર, જોડી દેશો તો પણ ચાલશે, પણ એ અમુક વસ્તુ ખરાબ લાગે, આપણે ક્રમ લખી દેજો. બ્રેવ એટલે બહાદુર. તો આમાં આવશે જાગૃતિ વેન્ટ ટુ ધ ડૉક્ટર એટ નાઇટ, કે જાગૃતિ મોડી રાત્રે ડૉક્ટર પાસે ગઈ, તો તે બહાદુર કહેવાય. તો 1 2 3 4 5 અને 6, અહીંયા લખીશું 6. નંબર 3 એગ્રી. એગ્રી એટલે સહમત થવું, સંમત થવું. બરાબર. તો આમાં આવશે નેહા રિપ્લાઇડ યસ. નેહાએ ઉત્તર આપ્યો હા, સહમત થાય છે. તો અહીંયા આવશે 7 નંબર. ટીઝ. ટીઝ એટલે ચીડવવું. તો અહીંયા આવશે અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. અંજલિ લતાને લડ્ડુ કહીને બોલાવે છે, ચીડવે છે. તો 1. રિપ્લાય. રિપ્લાય એટલે ઉત્તર આપવો. તો રાકેશ આન્સર ધ ક્વેશ્ચન. રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો, એટલે 3 નંબર. પછી છે કોંગ્રેચ્યુલેટ. કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા. તો આમાં આવશે જયેશ 100 મીટર રેસ, કે જયેશે 100 મીટરની રેસ જીતી, તેને અભિનંદન આપવાના. તો 4 નંબર. અરેસ્ટ. અરેસ્ટ એટલે ધરપકડ કરવી. તો 5 નંબર આવશે અહીંયા, કે ધ પોલીસ કોચ ધ થીફ. પોલીસે ચોરને પકડ્યો, તેની ધરપકડ કરી. તો આ તમારે એક્ટિવિટી 5 નોટબુકમાં લખવાનું રહેશે. સૂચના લખવાની, એ અને બી એ લખી નાખવાના, અને બીમાં ડાયરેક્ટ સામે આ 2 નંબર, તો બીજા નંબરનું ડાયરેક્ટ ફોરેસ્ટની સામે જવાબ લખી નાખવાનો, ફૂલ ઓફ ટ્રીઝ. આવી રીતે આન્સર તમારે નોટબુકમાં લખી દેવાના. હવે આવશે એક્ટિવિટી 6 છે. નીચેના શબ્દ સમૂહ સાંભળો અને બોલો. આ ખાલી શબ્દ સમૂહ વાંચું છું એમ મારી સાથે તમારે પણ વાંચવાના છે. હેવ અ પ્લાન. ટોલ એન્ડ હેન્ડસમ બોય. A very small village. Late at night. Teach a lesson. Bundle of books. Received a note. Fell down to the ground. Was afraid of. Worked hard. પછી છે નીચે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. પાઠના આધારિત જ છે. પહેલું છે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઘરેણાં તૈયાર રાખજો. આ વાક્ય કોણ બોલે છે? ડેકોઇટ્સ, ધાડ પાડવો. કોને કહે છે? તો વિલેજર્સ. બરાબર, ગામવાળાને. સરપંચને તો ચિઠ્ઠી મળે છે. તમને એમ થતું હશે સરપંચ, પરંતુ સરપંચને એની ચિઠ્ઠી મળે છે કે બધા ગામવાળાને કહે છે કે તમારા ઘરેણાં તૈયાર રાખજો. નંબર 2 છે બિરજુ ધ બ્રેવ. તો આ વાક્ય તો આના કવિએ જ કીધું છે કે બિરજુ, આ જે લખ્યું છે, જે પાઠ લખ્યો છે, એટલે લખીશું રાઇટર. જેણે આ પાઠ લખ્યો છે એ કહે છે બિરજુ ધ બ્રેવ. કોને કહે છે? તો બિરજુને. ટાઈ ધ વાયર વિથ ટ્રી.
તો બિરજુ કોને કહે છે? તો હિઝ ફ્રેન્ડને, તેના મિત્રોને. ટેટ્રીઝ વૃક્ષોની ફરતે વાયર બાંધી દો. બિરજુ ધ ક્રોવાડ, બિરજુ ડરપોક. તો ચિલ્ડ્રન, બાળકો બોલતા હોય છે ને, કોને કહે છે? બિરજુને. નંબર 5, ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, મને 10 એવા મજબૂત યુવાન આપો. કોણ કહે છે? બિરજુ. કોને કહે છે બિરજુ? સરપંચને. નંબર 6, કોંગ્રેચ્યુલેશન્સ ટીમ બિરજુ, અભિનંદન આપે છે ટીમ બિરજુને સરપંચ એન્ડ વિલેજર્સ. બંને આવશે આમાં, સરપંચ એન્ડ વિલેજર્સ. કોને કહે છે? બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડને, બિરજુ અને તેના મિત્રોને. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ, તું તો એક નાના ઉંદરથી પણ ડરે છે. આવું કોણ કહે છે? સરપંચ. કોને કહે છે? બિરજુને. ગો વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સે, કે બિરજુ જા, બિરજુ સાથે જાઓ અને તે કે એમ કરો. કોણ કહે છે? આ સરપંચ. કોને કહે છે? સ્ટ્રોંગ યંગ મેનને, 10 એવા મજબૂત માણસને. કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ્સ, આવો અને ડાકુઓની ધરપકડ કરો. સરપંચ કહે છે. કોને કહે છે? સરપંચ. પોલીસને. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ, કે ઝાડની પાછળ સંતાઈ જાઓ. બિરજુ બોલે છે, તેના મિત્રોને કહે છે, તો હિઝ ફ્રેન્ડ્સ. પછી છે એક્ટિવિટી 7. નીચેના વિધાનમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. પહેલું છે, બિરજુ લાઇક ટુ ગો આઉટ એટ નાઇટ, બિરજુને રાત્રે બહાર જવું ગમતું હતું. તો ફોલ્સ, ખોટું છે. બરાબર, તે રાત્રે ક્યારેય બહાર જતો નહીં. ધ ડેકોઇટ્સ લીવ ઇન સુરજપુર, ડાકુઓ સુરજપુરમાં રહેતા હતા. તો ખોટું, ફોલ્સ. બિરજુ આસ્ક ધ સરપંચ ફોર અ 10 મેન, તો ફોલ્સ. બરાબર. દસ માણસ કીધું તું, પરંતુ કેવા કીધું તું? સ્ટ્રોંગ, મજબૂત કીધું તું. બરાબર. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કોચ ધ ડેકોઇટ્સ, તો ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ, ફોલ્સ. પોલીસે કોંગ્રેચ્યુલેટ નહોતું કર્યું, પરંતુ સરપંચ અને ગામવાળાએ કર્યું હતું. એક્ટિવિટી 8 છે. નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવી. આડાઅવળી છે, યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનું છે. પાઠના આધારે છે. તો પહેલું વાક્ય આવશે, ધ ડેકોઇટ સેન્ટ ટુ ધ નોટ ધ સરપંચ. અહીંયા ફર્સ્ટ નંબર 6 ના સામે. તમારે પછી આ વાક્ય 6ઠ્ઠા નંબરનું છે, પહેલી લીટીમાં અહીંયા લખી નાખવાનું કે ધ ડેકોઇટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ. બીજા નંબરનું આવશે, ધ સરપંચ સેડ
હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? આ 7મા નંબરનું વાક્ય અહીંયા બીજા ક્રમમાં લખવાનું. આ ક્રમ લખી લો પછી લખી નાખો તો પણ ચાલે. ત્રીજા નંબરનું આવશે બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ત્રીજાના સામે ત્રીજું એ જ આવશે વાક્ય. ચોથું આવશે ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સીસ. પહેલાના સામે ચોથું. પછી આવશે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડેકોઇટ્સ ધ ટ્રી. પાંચમાના સામે પાંચમું. પછી ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. ચોથાના સામે છઠ્ઠું અને આ બીજાના સામે સાતમું. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. ફરી એક વખત બોલી જાઉં છું. 4, 7, 3, 6, 5, 1 અને 2. હવે આ રીતે ક્રમમાં લખી નાખવાનું તમારે ચોપડીમાં. પછી છે એક્ટિવિટી 9. એક્ટિવિટી 9માં છે ન્યૂઝપેપરના સમાચાર આપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી. તો તે કયા શબ્દ હશે તે વિચારીને સમાચાર. જો તમને આછા શબ્દ દેખાતા હશે ચોપડીમાં, બસ એ આપણે લખવાના છે. પહેલું કોચ છે તો અહીંયા લખીશું CAUGHT કોચ. બીજું તમને દેખાતું હશે સેન્ટ SENT. આવું પૂછાતું નથી પણ અંદર છે એટલે આપણે એક્ટિવિટી કરી નાખીએ. પછી અ યંગ બોયની બાજુમાં આછા અક્ષરમાં લખેલું હશે બિરજુ. બસ એને ઘાટું કરવાનું છે આપણે. પછી ધે ટાઈડ લખેલું છે. એના પછી છે હોર્સબેક. પછી આપેલું છે અરેસ્ટેડ. એના પછી આપેલું છે બીકેમ. પછી હીરો. પછી છે નીચેના શબ્દ ઓળખો અને લખો. ઊંધા અક્ષર લખેલા છે, બસ આપણે એને સીધા કરવાના છે. પહેલાં ઊંધામાં TRAP ટ્રેપ. તો અહીંયા આપણે લખીશું ટ્રેપ પહેલું. પછી આ શું વંચાય છે ORNAMENT ઓર્નામેન્ટ્સ. ઊંધા છે આપણે એને સીધા કરવાના છે. પછી અહીંયા એરાઉન્ડ AROUND. પછી છે ટોનાઇટ. પછી આપેલું છે અહીંયા અટેક. બાજુમાં છે ડેકોઇટ્સ. અહીંયા આપેલું છે હોર્સબેક. એની બાજુમાં છે ફોરેસ્ટ. પછી છે બિહાઇન્ડ અને છેલ્લું છે ક્રોપ. એના પછીની એક્ટિવિટી છે એક્ટિવિટી 10 છે. નીચેનું કાવ્ય સાંભળો અને ગાઓ. હું જેમ એકવાર રીડ કરું છું એમ મારી સાથે તમારે પણ રીડ કરવાનું છે. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep in my heart, I do believe that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. તો આપણે આ યુનિટ નંબર 3 અહીંયા કમ્પ્લીટ થાય છે, પૂરો થાય છે. એ નોટબુકમાં તમારે શું લખવાનું?
તો આ એક્ટિવિટી 5 કીધું તે. એક્ટિવિટી 6 શબ્દ સમૂહ જોઈને લખવાના છે. કોણ બોલે છે ને કોને કહે છે સૂચના સાથે. ખરા ખોટા ટ્રુ ઓર ફોલ્સ. એક્ટિવિટી 8 ક્રમમાં ગોઠવવાનું છે. એક્ટિવિટી 9 એ અને બી બંને. અને એક્ટિવિટી 10નું કાવ્ય જોઈને સુંદર અક્ષરે લખવાનું છે. આ બધું પાછળનું જે એક્ટિવિટી છે તમારું હોમવર્ક છે બધું નોટમાં લખવાનું છે સરસ અક્ષરે. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 4 જોઈશું.